જ્યારે રાજા ભોજ ફરીથી સિંહાસન પર બેસવા જાય છે ત્યારે 7 નંબરની અપ્સરા કુમુદની આવીને રાજાને રોકે છે. રાજા ભોજને રોકતા કુમુદ નામની પુત્રી બોલી, હે રાજા ભોજ, પરોપકાર જ સૌથી મોટી પૂજા અને સૌથી મોટો ધર્મ છે. રાજા વિક્રમ કેવો પરોપકારી હતો એ તું સાંભળ. એક દિવસ રાજા વિક્રમદેવ વેશ પલટો કરી નગરચર્યા જોવા નીકળ્યા. રાતના સન્નાટામાં કોઈ સ્ત્રીના રુદનનો અવાજ સાંભળી એ થોભી ગયો અને પછી રુદનની દિશામાં ચાલવા લાગ્યો. જોઈ તો એક સ્ત્રી ઘરની બહાર બેઠી બેઠી રડતી હતી. વિક્રમ એની પાસે જઈ કહેવા લાગ્યો, હે બહેન, તું શા માટે રડે છે? મારો પતિ મરી ગયો છે. સ્ત્રી બોલી, અરે ક્યાં છે? એ તો સવારે મરે છે. ચોકમાં સૂળી પર લટકાવાયો છે. સવારે લાશ ઉતારવામાં આવશે. એ ચોર હતો. રાજા એને ફાંસીની સજા આપી. તો તારી રુદન વ્યર્થ છે. રાજા વિક્રમના રાજમાં નાના અપરાધની પણ કઠોર સજા મળે છે. એને અપરાધની સજા મળી એ વાતનો મને અફસોસ નથી. હું એના મોત પર નથી રડતી. હું એટલા માટે રડું છું કે રાત્રે હું એને મારા હાથે જમાડતી. એને એકવાર જમાડવાની મારી ઈચ્છા છે. મિત્રો, હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આગળની વાર્તાઓ પણ તમને સાંભળવા મળે. પણ એ તો મરી ગયો છે. વિક્રમ આશ્ચર્યથી બોલ્યો, તો પણ એકવાર એને જમાડવા રડું છું. તું તો સમજદાર છે. ભલા મરદાને તે ક્યાંય ખાતા હશે? હા, તારે મદદ જોઈતી હોય તો હું રાજાને કઈ વ્યવસ્થા કરાવી દઉં. વિક્રમ બોલ્યો, ના, એની જરૂર નથી. એકવાર જમાડવાનું મન થતું. સૂળી પર બહુ ઊંચી છે, તેથી જમાડી નથી શકતી. કોઈ મને ટેકો નથી આપતું. તું મને મદદ કરે તો હું એકવાર મારા પતિને જમાડી લઉં. સ્ત્રી બોલી. વિક્રમને દયા આવી ગઈ. સારું, ચાલ મારી સાથે, હું તને ટેકો આપીશ. તારા મૃત પતિને જમાડી લેજે, પછી બીજી કોઈ જીદ ન કરતી. સારું, નહીં કરું. વિક્રમે સાથે લઈને ચોકમાં આવ્યો. ચોકની વચ્ચે સૂળી હતી અને સૂળી પર જ લાશ લટકતી હતી. એ સ્ત્રી સામે જોતા બોલ્યો, તું મારા ખભા પર ઊભી રહે તો સરળતાથી તારો હાથ લાશના મોઢા સુધી જશે. સ્ત્રી પસંદ થઈ ગઈ. તેનું રુદન અટકી ગયું. રાતના સન્નાટામાં રાજા વિક્રમે એને પોતાના ખભા પર ઊભી રાખી. તેના હાથ મૃત પતિ સુધી પહોંચી ગયા. એણે ભોજનનો કોળિયો મોંમાં મૂક્યો, પણ એ નીચે પડી ગયો. ભલા મરદું કઈ રીતે ખાય? વિક્રમે નજર કરી તો કોળિયાના બદલે હીરા ચમકતા હતા. સ્ત્રીએ બીજો કોળિયો મૂક્યો તો એ સોનામોરો બનીને નીચે પડ્યો. હવે વિક્રમ ચોંક્યો. તત્કાળે સ્ત્રીને ખભા પરથી ઉતારીને ત્રાડ પાડી. કોણ છે તું? સાચું બોલજે. જોગણી, ડાકણી, સાકણી, જાદુગરની, મારું નામ વિક્રમ છે. ખોટું ન બોલતી. એ સ્ત્રીએ હસીને કહ્યું, હું તારા રાજ્યની લક્ષ્મી છું. તારી પરીક્ષા લેતી હતી. પ્રસન્ન છું તારા પર. જે માગવું હોય એ માગી લે. તમારું આપેલું બધું છે મારી પાસે. વિક્રમે હાથ જોડતા કહ્યું. તો પણ આ હીરા જવેરાત તારી પાસે રાખ. વિક્રમે હીરા જવેરાત ન લીધા. કહ્યું, માં, ભૂખ લાગે તો હીરા જવેરાતથી પેટની નથી ભરાતું. મારે તો અન્ન જોઈએ. તો મારી બહેન અન્નપૂર્ણા પાસે ચાલ. લક્ષ્મીદેવી વિક્રમને લઈને ગંગા તટે અન્નપૂર્ણા પાસે ગયા. અન્નપૂર્ણાએ પ્રસન્ન થઈ એક હોડી વિક્રમને આપતા કહ્યું, આ હોડીમાંથી માગીશ એ મળશે. આ કદી ખાલી નહીં થાય. વિક્રમ હોડી લઈને પાછો ફર્યો. રસ્તામાં એ બ્રાહ્મણ મળ્યો. વિક્રમના હાથમાં હોડી જોઈ પૂછવા લાગ્યો, ભાઈ, જબરી ભૂખ લાગી છે. કોઈ ખાવા આપશો? શું ખાવું છે બોલો? વિક્રમે કહ્યું, મેવા મીઠાઈ. વિક્રમે તરત હોડીમાંથી મેવા મીઠાઈ કાઢી આપી. બ્રાહ્મણ ભરપેટ જમ્યો. પછી બોલ્યો, ધરાઈને જમ્યો, હવે દક્ષિણા આપો. શું આપો? આ હોડી આપી દો. વિક્રમે હસતા હસતા હોડી બ્રાહ્મણને આપી દીધી. હે રાજા ભોજ, તે આવો કોઈ પરોપકાર કર્યો છે? નિસ્વાર્થ ભાવે પરોપકાર કર્યો હોય તો જ આવા સિંહાસને બેસજે. આટલું કહીને કુમુદ આકાશ માર્ગે ઉડી ગઈ. મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી આગળની વાર્તા પણ તમને સાંભળવા મળે. અને વિડીયોને લાઇક જરૂર કરજો અને શેર પણ કરજો. જય શ્રી કૃષ્ણ.